અંકલેશ્વર જીઆઈડીસી નોકરિયાતને ગાડી તકરાવવાની વાતમાં રોકી ₹10 લાખની સનસનીખેજ ચોરી। અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આજે બપોરના સુમારે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં 3 અજાણ્યા ઈસમોએ ચતુરાઈપૂર્વક એક નોકરિયાત યુવકને વાતોમાં રોકીને તેની ગાડીમાંથી રોકડા ₹10 લાખની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। આંગડિયા પેઢીમાંથી રોકડ લઈને જતી વખતે બની ઘટના। ફરિયાદી ધવલભાઈ વિરેન્દ્રભાઈ ભાતુ, ઉંમર વર્ષ 22, જેઓ કોસંબડી ખાતે આવેલ શક્તિ એન્ટરપ્રાઇઝમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરે છે, તેઓએ પોલીસ સ્ટેશનમાં આવીને આ અંગેની ફરિયાદ નોંધાવી છે। ફરિયાદ મુજબ આજ રોજ તારીખ 8/12/2025ના રોજ બપોરના આશરે 2:45 વાગ્યે તેમને અંકલેશ્વર પ્રતિન ચોકડી પાસે આવેલ અડકે આંગડિયામાંથી ફોન આવ્યો હતો કે વેરાવળ ખાતેથી ₹10 લાખ આવી ગયા છે, જે લઈ જવાના છે। શેઠની મંજૂરી બાદ ધવલભાઈ બપોરના આશરે 4:30 વાગ્યે તેમની અલ્ટો 4 વ્હીલ ગાડી નંબર GJ16 BK 5012 લઈને આંગડિયા પેઢી પર ગયા હતા। ત્યાંથી 4:45 વાગ્યે તેઓએ રોકડા ₹10 લાખ એક સફેદ પ્લાસ્ટિકની થેલીમાં લીધા અને તે રકમ ડ્રાઈવરની બાજુવાળી સીટમાં મૂકીને પોતાની ઓફિસે જવા રવાના થયા હતા। રોંગ સાઈડમાં જતા મોકો મળ્યો। ધવલભાઈ પ્રતિન બ્રિજની નીચેથી નેશનલ હાઈવે નંબર 48ના સર્વિસ રોડ ઉપર રોંગ સાઈડ થઈને વાલિયા ચોકડી તરફ જતા હતા। ત્યાંથી વાલિયા ચોકડી થઈને કોસંબડી તરફ આવવાના રસ્તા પર નોટિફાઈડ ઓફિસવાળા ગેટ પાસે પહોંચ્યા ત્યારે આ બનાવ બન્યો હતો। ગાડી સરખી હાંખો, મને વાગ્યું છે કહી ધ્યાન ભટકાવ્યું। આ સ્થળે એક હેલ્મેટ પહેરેલા અજાણ્યા ઈસમે સ્પોર્ટ બાઇક ચલાવતા આવીને ધવલભાઈની ગાડી નજીક આવી તેમની ગાડી ધીમી રખાવી તે ઈસમે કાચ ઉતારવા કહી ધવલભાઈને કહ્યું કે સરખી ગાડી હાંકો, મને તમારી ગાડીથી પગમાં લાગી ગયેલ છે। ત્યારબાદ તે બાઇક ચાલક ડ્રાઈવર સાઈડ તરફ આવી ગયો અને ધવલભાઈને ગાડીમાંથી નીચે ઉતરીને પોતાનો પગ બતાવીને વાતચીતમાં રોક્યા। ધવલભાઈએ તેને સોરી પણ કહ્યું હતું। ચોરી કરીને 2 બાઇક સવારો ફરાર। ધવલભાઈ વાતચીત કર્યા બાદ પોતાની બાજુની સીટમાં નજર કરી તો રોકડા ₹10 લાખ ભરેલી સફેદ પ્લાસ્ટિકની થેલી સીટ ઉપર નહોતી। તરત જ પાછળ ફરીને જોતા હેલ્મેટ પહેરેલા 2 બાઇક સવારો તેમની પૈસા ભરેલી થેલી લઈને પૂરપાટ ઝડપે નાસી છૂટ્યા હતા। પ્રાથમિક દ્રષ્ટિએ આ ઘટનામાં કુલ 3 અજાણ્યા ઈસમો સંડોવાયેલા હોવાનું જણાય છે, જેમણે કાવતરું રચીને ધવલભાઈનું ધ્યાન ભટકાવ્યું અને આ મોટી રકમની ચોરી કરીને અંજામ આપ્યો। પોલીસ તપાસ શરૂ। સમગ્ર ઘટના 8/12/2025ના રોજ 4:45થી 5 વાગ્યાના સમયગાળા દરમિયાન નોટિફાઈડ ઓફિસના ગેટ પાસે વાલિયા ચોકડીથી કોસંબડી તરફ જવાના રસ્તા પર બની છે। પોલીસે ફરિયાદીની વિગતવાર ફરિયાદ નોંધીને ત્રણેય અજાણ્યા ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આસપાસના CCTV ફૂટેજની મદદથી વધુ તપાસ શરૂ કરી છે। અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં બનેલી આ સનસનીખેજ ચોરીની ઘટનાને પગલે વેપારી આલમમાં ચિંતાનો માહોલ ફેલાયો છે। રિપોર્ટર હુમેદ સૈયદ સાથે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી।